કવિ કાગ તો એવું લખે છે, પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે. પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે. જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. આ કુંભારની ઉપમા આપવામાં આવેલી છે ભગવાનને. કારણ કે માટી હારે વધારે કામ તો કુંભારો જ નું. માટલા બનાવવા, તાવડી બનાવવી, માટલીઓ બનાવવી, એક પીંડો સાંકડા ઉપર મૂકે, આપણને ખબર ન હોય કે આમાંથી શું બનશે એમ, પણ એ કુંભારના મનમાં હોય આને હું બનાવવું એમ. ઈશ્વરને કુંભારની ઉપમા આવેલી છે. આપણા હાથે જે કામ એને કરાવવું છે ને એને નક્કી કરી લીધેલું છે. આપણને ખબર હોય કે ન હોય, એને નક્કી કરી લીધું છે કે આ કામ તારે કરવાનું છે. આ પિંડ છે, શરીર છે ને, આપણે તો એક પૂતળું છીએ. એ પિંડને આકાર આપે છે, એ આકાર પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. એ નચાવે એમ આપણે નાચવાનું છે. એ જે કાર્ય કરાવે એ આપણે કાર્ય કરવાનું છે. એટલા માટે કુંભારની ઉપમા અપાવેલી છે.